વિદ્યાર્થી મિત્રો એસએસસી એમટીએસમાં તમારે બે રીતે પેપર પદ્ધતિ હોય છે, જેમાં ખાસ કરીને અત્યારે ગુજરાત પોલીસે તેમાં ખાસ કરીને અત્યારે નવી પેટર્ન પદ્ધતિ છે તે રીતે તમારે આમાં હોય છે, જેમાં ખાસ કરીને સત્ર 1 અને સત્ર 2 એમ તમારે પરીક્ષા દેવાની રહેશે, જેમાં બે સત્રમાં તમારે ખાસ કરીને હાજર રહેવાનું રહેશે ને તો તે ગેરલાયક તમારે ગણાશે। જેમાં વધારે વાત કરવામાં આવે તમારો વિષય છે અને તમારે સંખ્યાની પ્રશ્નોની સંખ્યા કેટલી છે, માર્ક તમારે અને ખાસ કરીને સમય કેટલો છે તે ખાસ કરીને છે। જેમાં પહેલો પદ અમારે છે તેમાં કઈ રીતે સિલેબસ છે તમારે એક્ઝામમાં, તેમાં સૌથી વધારે પહેલો છે જેમાં પહેલાંની વાત કરવામાં આવે તમારે સંખ્યાત્મક અને ખાસ કરીને ગણિત અને ક્ષમતા તમારે છે તે તમારે 20 માર્કની તમારે જે પેપર પ્રશ્નોની સંખ્યા એટલે 20 પ્રશ્નો આપવાના રહેશે। જેમાં માર્કની વાત કરવામાં આવે તો તમારા માર્ક છે તે 60 માર્ક છે। વધારેમાં વાત કરવામાં આવે તો ખાસ કરીને તેમાં વધારે છે, જેમાં તમારે મિનિટ છે તે 45 મિનિટ તમારે આપશે પહેલાં પેપરમાં। જેમાં તમારે તર્ક ક્ષમતા અને સમસ્યા ઉકેલ છે તમારે તેના 20 MCQ હશે, જેમાં તમારે છે તે ખાસ કરીને તમારે 60 માર્કનું હશે, તેમાં 60 ને 60 120 માર્ક 40 ક્વેશ્ચનો છે તમારે, અને કુલ તમારે જે છે તે પહેલું પેપર આ રીતનું રહેશે। બીજા પેપરની વાત કરવામાં આવે તો તમારે સત્ર 2 એમાં બીજું પેપર છે તમારે સામાન્ય જાગૃતિ છે તે 20 તમારી MCQ છે અને 75 તમારે માર્ક હશે, અને જે ત્યાં છે ત્યાં પણ તમારે 45 મિનિટનું રહેશે। અંગ્રેજી ભાષા અને સમજ છે તે પણ તમારે છે ખાસ કરીને પેસેજ તમારે જે છે તે તમારે MCQ રહેશે અને તમારે 75 માર્ક રહેશે। એમ ટોટલ કરીને તમારે 150 છે તમારે ખાસ કરીને તે 150 તમારે માર્ક આવવાના રહેશે। તો 150 અને તમારે સંખ્યા છે તમારે જે છે જેમ કે MCQની તે આમાં પસાર છે અને આમાં ચાલી રહી છે, આ રીતે તમારી એક્ઝામ છે। અને તમારે ખાસ કરીને તમારે 270 છે, તમારે ખાસ કરીને 270 માર્કનું તમારી એક્ઝામ પેપર છે તે એ રીતે રહેવાનું છે। તમારે 270માંથી તમારે કઈ રીતે તમારે માર્ક હોય છે તે બધું હોય છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો। આવી જ માહિતી તમને મળતી રહેશે, અને ત્યાં પણ ખાસ કરીને ગુજરાતીમાં અને તમને સમજણ પણ એ રીતે તો મળી છે બીજા વિડીયોમાં।